જય માતાજી બધાને. આજે ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી છું હું. બ્લેકઆઉટ. તો બ્લેકઆઉટની સ્થિતિમાં તમારી સાથે આ બધી વસ્તુઓ રાખવાની છે. 6 ગેજેટ્સ રાખવાના છે જે તમને દરેક મુશ્કેલીમાં કામ આવશે. યુઝફુલ ગેજેટ્સ ઇન બ્લેકઆઉટ. તો જ્યારે પણ તમારે ઇમરજન્સી આવી આવે ત્યારે આ 6 ગેજેટ્સ તમારી પાસે રાખવાના, જેથી તમને ઘણા ઉપયોગી નીવડશે. સરહદ પરના ઘણા વિસ્તારો લાંબા સમય સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટ થઈ ગયા છે. આવનારા દિવસોમાં ઘણી બધી જગ્યાએ બ્લેકઆઉટનો આ સમયગાળો લાંબો સમયગાળો થઈ ગયો છે. તો આવી સ્થિતિમાં તમારે કયા 6 ગેજેટ્સ રાખવાના જેથી તમારી મુશ્કેલી ઘટી જશે, તમને ઘણા ઉપયોગી નીવડશે. આવી સ્થિતિમાં બ્લેકઆઉટ દરમિયાન કેટલાક ગેજેટ્સ છે જેને તમારે સાથે રાખવા જરૂરી બની જશે અને તમારું જે પણ કામ છે એ સરળ થઈ જશે. તો પહેલું છે પાવર બેંક. જો તમે પરિવારનો સંપર્ક કરવા માગતા હોય, તો ચેતવણીઓ સાંભળવા માગતા હો અથવા બ્લેકઆઉટ અથવા પાવર કટ થવાના કિસ્સામાં મદદ માગવા માગતા હોય તો દરેક ઘરમાં સોલાર પાવર બેંક અથવા મલ્ટી ડિવાઇસ ચાર્જિંગ પાવર બેંક હોવી જોઈએ. પાવર બેંક તમારા ફોન ચાર્જિંગ માટે ઘણી ઉપયોગી નીવડે છે. પોર્ટેબલ સોલાર અથવા બેટરી સંચાલિત LED ટોર્ચ. બ્લેકઆઉટના કિસ્સામાં અંધારું હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમયગાળા સુધી તમને ચાલતી LED ટોર્ચ અથવા સોલર આધારિત લાઇટ સિસ્ટમ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. પોર્ટેબલ LED ટોર્ચ એવી હોવી જોઈએ કે તેની કલાકો સુધી જે ચાર્જિંગ છે એ કરી શકાય છે અને ક્યારેક એનાથી તમે ફોન પણ ચાર્જિંગ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકાય છે. FM રેડિયો. ક્યારેક એવું બને છે કે મોબાઈલ નેટવર્ક કામ નથી કરતું. તો જ્યારે મોબાઈલ નેટવર્ક બંધ હોય કે ઇન્ટરનેટ બંધ હોય અને ટીવી પણ કામ ન કરે, ત્યારે FM રેડિયો ઘણો ઉપયોગી નીવડશે. ત્યારે પણ તમને FM રેડિયો પર સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ માહિતી મળતી રહે છે. પોર્ટેબલ બેટરી અથવા સૌર આધારિત રેડિયો હોવો મહત્ત્વપૂર્ણ છે. કેટલાક રેડિયોમાં તમે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. એટલા માટે FM રેડિયો પણ તમને ઘણો ઉપયોગી નીવડશે અને તે ટોર્ચ સાથે પણ આવે છે. એટલે કે તમે એનાથી ફોન પર ચાર્જિંગ કરી શકો છો, એનાથી તમે ટોર્ચનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તમે મહત્ત્વપૂર્ણ માહિતીની સાથે સાથે તમે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકો છો. મોનિટર. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે ડૉક્ટર અથવા હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે, ત્યારે તમારું ડિજિટલ થર્મોમીટર અને બ્લડ પ્રેશર મોનિટર સાથે રાખવું. ત્યારે તમારું મૂળભૂત સ્વાસ્થ્ય નિરીક્ષણ સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ બની જાય છે. આ માટે ડિજિટલ થર્મોમીટર અને બ્લડ પ્રેશર મોનિટર તમારી પાસે ઘરમાં હોવું જોઈએ, જેથી તમારું સ્વાસ્થ્ય જ્યારે પણ બગડે અથવા તો ઘરમાં ખાસ કરીને વૃદ્ધ હોય અથવા કોઈ બીમાર સભ્ય હોય તો એના માટે આ થર્મોમીટર ખૂબ જ કામ લાગી શકે છે. બ્લડ પ્રેશર મોનિટર પણ ઘણું કામ લાગી શકે છે. આ ગેજેટ્સ તમને રોગના પ્રારંભિક તબક્કાને પકડવામાં મદદ કરે છે અને તાત્કાલિક સારવાર નક્કી કરવામાં પણ મદદ કરે છે. તો મિત્રો, જો તમારા ઘરે વૃદ્ધ હોય અથવા તો કોઈ બીમાર સભ્ય હોય તો તમે આ ગેજેટ્સને સાથે રાખશો. જો તમારા ઘરમાં ડાયાબિટીસ અથવા હૃદયરોગનો દર્દી હોય તો ગ્લુકોમીટર પણ તમે રાખો. પોકેટ વાઈફાઈ. તો બીજું છે પછી પોકેટ વાઈફાઈ. બ્લેકઆઉટ દરમિયાન લાંબા સમય સુધી પાવર કટ રહેતા તમારા ઘરમાં રહેલું વાઈફાઈ કોઈ કામનું નહીં રહે. એના કારણથી જ આવી સ્થિતિમાં તમારી સાથે પોકેટ વાઈફાઈ હશે તો તમે એનો ઉપયોગ કરી શકશો. તેના 2 ફાયદા થશે. પહેલો તો ફાયદો એ છે કે ઘરના બધા લોકો એક વાઈફાઈનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સાથે જોડાયેલા તમામ માહિતી તમે મેળવી શકશો. અને બીજું છે કે વાઈફાઈ પર હોય ત્યારે ફોનની બેટરી ઓછી વપરાય છે.
આવી સ્થિતિમાં તમે તમારા મુખ્ય ફોનની બેટરી બચાવી શકો છો અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો, તમે પોકેટ વાઈફાઈ પણ તમારી પાસે રાખશો. રિચાર્જેબલ મિની ફોન. તો છેલ્લું છે છઠ્ઠું ગેજેટ, રિચાર્જેબલ મિની ફેન. બ્લેકઆઉટ દરમિયાન સૂવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે પાવર કટ હોવાથી લાઇટ, પંખા પણ બંધ હોય છે. પરંતુ જો બ્લેકઆઉટ લાંબા સમયગાળા સુધી રહે તો તમારી પાસે રિચાર્જેબલ મિની ફેન હોય તો તમે એને એડવાન્સમાં રિચાર્જ કરીને મૂકી શકો છો અને એને વાપરી શકો છો. તમારા ઘરમાં રિચાર્જેબલ મિની ફેન ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં. આની મદદથી બ્લેકઆઉટ સમાપ્ત થાય ત્યાં સુધી તમારે ગરમીમાં પીડા સહન કરવી પડશે નહીં. મિત્રો, આ માહિતી તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો. તમે મારો વિડીયો કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ કમેન્ટમાં જણાવશો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે અને હું તમને થેન્ક યુ કહી શકું. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, આવજો.